विद्यार्थी मित्रों जो विडियो ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડિયો એકદમ ક્લીન દેખાશે। હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2 નો 8મો પાઠ છે ભારત વર્ષની ભવ્યતા। એ આજે આપણે જોવાનું છે। વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે એની લિંક શેર કરી શકો છો। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। એ નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। ચાલો, પાઠ નંબર છે 8 ભારત વર્ષની ભવ્યતા। એમાં ચાલો સૌથી પહેલાં આવ્યા છે વિકલ્પો। ચાલો, પહેલો પ્રશ્ન છે લગભગ કેટલા વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધ્યો હતો? તો જવાબ આવશે સી 2500। પછી બીજું છે શાના વગર રાજાઓ અને તેમના રાજ્યો ટકી શકે તેમ નહોતા? તો જવાબ આવશે એ સમૃદ્ધ ગામડાઓ વગર। પછી ત્રીજું છે પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? તો જવાબ આવશે ડી ગ્રામ ભોજકને। પછી ચોથું છે પ્રાચીન સમયમાં મહાજનપદોની રાજધાનીને સુરક્ષિત કરવા શું વ્યવસ્થા હતી? તો જવાબ આવશે એ કિલ્લેબંધી। પછી પાંચમું છે પ્રાચીન ભારતના નગરોમાંથી ખાલી જગ્યા પ્રાપ્ત થયા છે? તો જવાબ આવશે એ વલયકૂપ। પછી છઠ્ઠું છે પ્રાચીન ભારતના સ્ત્રી પુરુષો ખાલી જગ્યા અને ખાલી જગ્યા પહેરતા? તો જવાબ આવશે બી નીવી અને વાસ। પછી સાતમું છે પ્રાચીન મહાજનપદના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર શું લપેટતા? તો જવાબ આવશે એ અધિવાસ। પછી આઠમું છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં ખાલી જગ્યાથી ઓળખાતું? તો જવાબ આવશે સી જૈન સંહિતા। પછી નવમું છે પુરાણોની સંખ્યા કેટલી છે? તો કે બી 18। પછી 10મું છે જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો કે બી 12। પછી 11મું છે સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાને અયોગ્ય જોડ શોધો। અયોગ્ય એટલે ખોટી જોડ। તો ખોટી જોડ કઈ છે? ડી અર્થશાસ્ત્ર ચંદ્રગુપ્ત મૌર્ય લખ્યું ખોટું છે। તો સાચા કયા આવશે? તો કે રામાયણ વાલ્મીકી, મિલિંદ પાહંદો નાગસેને અને મહાભારત વેદવ્યાસે। પછી 12મું છે દક્ષિણ ભારતના કયા શહેરમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી હતી? તો જવાબ આવશે ડી મદુરાઈ। પછી 13મું છે પાણીની રચિત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો? તો જવાબ આવશે એ અષ્ટાધ્યાયી। પછી 14મું છે દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભ નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તો જવાબ આવશે ડી ઉપરયુક્ત તમામ। તો કે સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, રચના ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ, અને ત્રીજું મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 વીરકાવ્યોની રચના થઈ। પછી 15મું છે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે જવાબ આવશે સી વીરસેન સાબા। પછી 16મું છે ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગના મળી આવ્યા છે? તો જવાબ આવશે ડી પાષાણ। પછી 17મું છે મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમ જનજાતિએ દોરેલા કેટલા ચિત્રો મળ્યા છે? તો જવાબ આવશે સી 500। પછી 18મું છે પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ વાક્ય અયોગ્ય છે? તો જવાબ આવશે સી ઇતિહાસવિદો કલાને 3 ભાગમાં વહેંચે છે। પછી 19મું છે એક જ શિલામાંથી કોતરેલો મહાન શિલ્પ એટલે? તો જવાબ આવશે ડી ઇલોરાનું શિવ મંદિર। પછી 20મું છે ભારતીય સ્થાપત્યનો પ્રસિદ્ધ નમૂનો એટલે હડપ્પીય સભ્યતાનું સી નગર આયોજન। પછી 21મું પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં શાની ગણના થાય છે? તો કે ડી આપેલા તમામ। તો કે ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલ સ્થાપત્ય। પછી 22મું છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં શાનો સમાવેશ થાય છે? તો કે આપેલા તમામ। તો કે સ્તૂપ, ચૈત્ય અને વિહારનો। પછી 23મું છે સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાએ કર્યું હતું? તો જવાબ આવશે સી શૃંગ। પછી 24મું ખાલી જગ્યા પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યું? તો જવાબ આવશે સી ચૈત્ય। પછી 25મું છે ચૈત્યનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થતો? તો જવાબ આવશે સી પ્રાર્થના ગૃહ। પછી 26મું છે યુએન સ્વાંગે ઉત્તર ભારત અને ગુજરાતમાં કેટલા વિહારો હોવાનું નોંધ્યું છે? તો જવાબ આવશે એ 100। પછી 27મું છે પ્રાચીન ભારતમાં કેટલી વિદ્યાપીઠોના અવશેષો મળી આવે છે? તો જવાબ આવશે સી 5। પછી 28મું છે નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણશાસ્ત્રીનું નામ જણાવો? તો જવાબ આવશે એ નાગાર્જુન। પછી 29મું છે બંગાળમાં કઈ 2 વિદ્યાપીઠ હતી? તો જવાબ આવશે ડી વિક્રમશિલા અને ઓદંતપરી। પછી 30મું છે સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના ગણાય છે? તો કે સી ગુપ્ત કાળના। પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો। ચાલો, એમાં પેલું છે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાના સંગમને જવાહરલાલ નહેરુએ વિવિધતામાં એકતા કહી હતી। પછી બીજું છે હડપ્પા સંસ્કૃતિમાંથી હળ આકારનું રમકડું મળ્યું છે। પછી ત્રીજું છે
પ્રાચીન ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારતના ગામના વડાને ગ્રામભોજક કહેતા. ચોથું, પ્રાચીન સમયમાં મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. પછી પાંચમું, નિર્દેશન કલામાં લલિત કલા અને નિર્દેશ કલાનો સમાવેશ થાય છે. પછી છઠ્ઠું છે, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. પછી સાતમું છે, 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. પછી આઠમું, કૌટિલ્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. પછી નવમું, દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય પણ કહેવામાં આવે છે. પછી 10મું, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનીસ ગ્રીક એલચી હતા. પછી 11મું, ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. પછી 12મું, મધ્યપ્રદેશના ભીમગેટકામાં સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. પછી 13મું, પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર એટલે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું. પછી 14મું, શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. પછી 15મું, મોહેંજો-દડો સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. પછી 16મું, બિહારની પ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાપીઠ એટલે નાલંદા વિદ્યાપીઠ. પછી 17મું, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી 18મું, ઇન્ડો-ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા. પછી આગળ આવે છે ખરા કે ખોટા. ચાલો, પેલું છે, હડપ્પા સંસ્કૃતિમાં ખેતોજારોમાં હળના અવશેષ મળ્યા નથી, તો જવાબ આવશે સાચું. પછી બીજું, પ્રાચીન ભારતના નવા સાધનો અને ધરુ રોપણ એ ખેતીના મહત્વપૂર્ણ પગલાં હતા, તો આવશે સાચું. પછી ત્રીજું, ગ્રામ ભોજકના પદની ચૂંટણી કરવામાં આવતી હતી, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, રામાયણ અને મહાભારત પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે, મહાભારતમાં 1,00,000 શ્લોક છે, તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું છે, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે, તો જવાબ આવશે સાચું. પછી આઠમું છે, જે સાહિત્યનો વિષય વસ્તુ ધાર્મિક છે તેને ધર્મેતર સાહિત્ય કહેવાય, તો જવાબ આવશે ખોટું. પછી નવમું છે, સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, તો જવાબ આવશે સાચું. પછી 10મું છે, દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્યની રચના ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ હતી, તો જવાબ આવશે સાચું. પછી 11મું છે, અશોકનો શિલાલેખો પણ ધર્મેતર સાહિત્યમાં ગણાવી શકાય, તો જવાબ આવશે ખોટું. પછી 12મું, ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે, તો જવાબ આવશે સાચું. પછી 13મું છે, પ્રાચીન સમયમાં ભારતનો દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો, જવાબ આવશે સાચું. પછી 14મું છે, ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે, તો જવાબ આવશે સાચું. પછી 15મું છે, હડપ્પીય સભ્યતાના સ્થાપત્ય ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે, તો જવાબ આવશે સાચું. પછી 16મું છે, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો, તો જવાબ આવશે સાચું. પછી 17મું છે, ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું, તો જવાબ આવશે સાચું. પછી 18મું છે, સ્તૂપોનું સૌપ્રથમ નિર્માણ વજીસંઘમાં થયું, તો જવાબ આવશે સાચું. પછી 19મું, કનિષ્કે પેશાવરમાં એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી સવારી કહે છે તેનું નિર્માણ કરાવ્યું, તો જવાબ આવશે સાચું. પછી 20મું છે, સ્તૂપો પર્વત કોતરીને બનાવવામાં આવતા, તો જવાબ આવશે ખોટું. પછી 21મું છે, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી, તો જવાબ આવશે ખોટું. પછી 22મું, આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવા જણાવ્યું હતું, તો જવાબ આવશે સાચું. પછી 23મું, બંગાળની વિદ્યાપીઠમાં 3 માળના પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા, તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, જોડકા જોડો. ચાલો, એમાં પહેલું જોડકું છે, એને અ ને તમારે બ સાથે જોડવાના છે. ચાલો, આમાં કઠ, તો કઠ, તો જવાબ આવશે સી, ઉપનિષદ. પછી બીજું છે મત્સ્ય, તો જવાબ આવશે ઈ, પુરાણ. પછી ત્રીજું કૌટિલ્ય, તો જવાબ આવશે એ, અર્થશાસ્ત્ર. ચોથું છે પાણીની, તો જવાબ આવશે બી, અષ્ટાધ્યાયી. પછી પાંચમું છે પેશાવર સ્તૂપ, તો જવાબ આવશે ડી, શાહજી કી ડેરી. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, જોડકું છે એમાં. ચાલો, આમાં પેલું છે તક્ષશિલા, તો જવાબ આવશે ડી, ગાંધારમાં આવી. પછી બીજું છે નાલંદા, તો જવાબ આવશે બી, બિહારમાં. પછી ત્રીજું છે વલ્લભી, તો જવાબ આવશે ગુજરાતમાં. ચોથું છે વિક્રમશિલા, તો જવાબ આવશે સી, બંગાળમાં. પછી ત્રીજું છે, ચાલો એમાં અ ને બ સાથે જોડવાના છે. ચાલો, પહેલાં વેદોની સંખ્યા, તો જવાબ આવશે એ, 4. પછી બીજું આવશે પુરાણોની સંખ્યા, તો જવાબ આવશે બી, 18. પછી ત્રીજું છે મહાભારત, તો જવાબ આવશે ડી, જય સંહિતા. પછી ચોથું છે બૌદ્ધ ધર્મ ગ્રંથ, તો જવાબ આવશે
સી ત્રિપિટક. ચાલો પછી આગળ આવે છે 5મો પ્રશ્ન. નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર આપો. ચાલો એમાં પેલું છે, ભારતમાં પ્રાચીન સમયમાં શાની ખેતી થતી હતી? ભારતમાં પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. પછી બીજું છે, પ્રાચીન સમયમાં કયા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો? કે પ્રાચીન સમયમાં કુહાડી, કુહાડા, ફળા, દાંતરડું વગેરે જેવા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. પછી ત્રીજું છે, પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે શું બનાવવામાં આવ્યું હતું? તો કે પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવ અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પછી ચોથું છે, પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગ્રામ ભોજકની નિમણૂક કેવી રીતે થતી હતી? તો કે પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક બનતો. પછી 5મું, પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં કયા પ્રકારના લોકો રહેતા હતા? તો કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક તો મોટા જમીનદારો, નાના ખેડૂતો, જમીન વીણવાળા મજૂર. પછી 6ઠું છે, પ્રાચીન ભારતમાં મળી આવેલા વલય કૂપોનો શું ઉપયોગ થતો હતો? તો કે પ્રાચીન ભારતમાં મળી આવેલા વલય કૂપો શૌચાલય, નીક અથવા કચરાપેટી તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પછી 7મું છે, પ્રાચીન સમયના ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું લેતા હતા? તો કે પ્રાચીન સમયના ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ, માછલી લેતા હતા. પછી 8મું છે, પ્રાચીન ભારતની કલાને ઇતિહાસવિદોએ કયા 2 ભાગમાં વહેંચી હતી? તો કે પ્રાચીન ભારતની કલાને ઇતિહાસવિદોએ નીચે મુજબ 2 ભાગમાં વહેંચી હતી. એક તો લલિત કલા અને બીજું નિદર્શન કલા. પછી આગળ આવે છે 9મું, પ્રાચીન ભારતની લલિત કલામાં શાનો સમાવેશ થાય છે? તો કે પ્રાચીન ભારતની લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. પછી 10મું છે, પ્રાચીન ભારતીય સાહિત્યને કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું? તો કે પ્રાચીન ભારતીય સાહિત્યને આ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું. પહેલું ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેતર સાહિત્ય અને ત્રીજું આવશે વિદેશી મુસાફરોનું વર્ણન. પછી આવે છે 11મું, રામાયણમાં શાનું ચિત્રણ કરાયું છે? તો કે રામાયણમાં ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક જીવન ધોરણનું વર્ણન કરાયું છે. પછી 12મું છે, કોઈ પણ 4 પુરાણના નામ આપો. તો કે 4 પુરાણ કયા છે? તો કે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. પછી 13મું છે, બૌદ્ધ ધર્મના ત્રિપિટકોના નામ જણાવો. તો કે સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ બૌદ્ધ ધર્મના ત્રિપિટક કહેવાય છે. પછી 14મું છે, તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કઈ 2 સંહિતા પ્રસિદ્ધ છે? તો કે તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મ કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. પછી 15મું છે, જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેંચાયેલું છે? તો કે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. પછી 16મું છે, જૈન ધર્મની અગત્યની પ્રાચીન સાહિત્ય રચનાના નામ જણાવો. તો એક આવશે આગમો, આચારંગ અને વૈતાલિક દશાવૈતાલિક. પછી 17મું આવે છે, ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે શાનો સમાવેશ થાય છે? તો કે ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે કાવ્યો, નાટક, પ્રશસ્તિ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. પછી 18મું છે, 3 સ્મૃતિના નામ જણાવો. તો કે 3 સ્મૃતિના નામ આ મુજબ છે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ. પછી 19મું છે, પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યમાં કયા સાહિત્યકારોનો ફાળો વિશેષ છે? તો કે પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યમાં ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો ફાળો વિશેષ છે. પછી 20મું છે, પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યના અગત્યના મહાકાવ્યો અને નાટકોના નામ લખો. તો એમાં આવશે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યના અગત્યના મહાકાવ્યો અને નાટકો છે. પછી 21મું છે, સંગમ સાહિત્યની અગત્યની 2 રચનાના નામ જણાવો. તો કે સંગમ સાહિત્યની અગત્યની 2 રચના શિલ્પાધિકારમ અને મણિમેખલાઈ છે. પછી 22મું છે, પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ કઈ સદીમાં લખ્યો હતો? તો કે પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ ઈસવીસન પૂર્વની 5મી સદીમાં લખ્યો હતો. પછી 23મું છે, અશોકના શિલાલેખોમાંથી શાની માહિતી મળે છે? તો કે અશોકના શિલાલેખમાંથી મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી મળે છે. પછી 24મું છે, પ્રાચીન ભારતમાં કયા વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ આવ્યા હતા? તો કે પ્રાચીન ભારતમાં ગ્રીક એલ્ચી મેગસ્થનીસ, ગ્રીક નાવિક ટોલેમી, ચીની મુસાફરો ફાયન અને યુઆન સાંગ જેવા પ્રવાસીઓ આવ્યા હતા.
પછી આવે છે 25મો, ચીની મુસાફર ફાહિયાને અને યુઆન સ્વાંગે પોતાના ગ્રંથોમાં ભારતની કઈ કઈ બાબતોનું ચિત્રણ કર્યું છે? તો કે ચીની મુસાફર ફાહિયાને અને યુઆન સ્વાંગે પોતાના ગ્રંથોમાં જે તે સમયના ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલ છે. 26મું છે, લોથલના બંદરેથી કઈ કઈ વસ્તુના બનેલા મણકાઓનો વેપાર થતો હતો? તો કે લોથલના બંદરેથી સેલખડી, છીપ અને હાથીદાંતમાં બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. પછી 27મું છે, ભારતના પ્રાચીન સમયમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદરોના નામ જણાવો. તો કે ભારતના પ્રાચીન સમયના મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદરો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ છે. પછી 28મું છે, રેશમ માર્ગ સાથે કયા કયા દેશો સંકળાયેલા હતા? તો કે રેશમ માર્ગ સાથે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમ જેવા દેશો સંકળાયેલા હતા. પછી 29મું છે, પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો શાની શાની નિકાસ કરતા હતા? તો પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ કરતા હતા. પછી 30મું છે, ભારતમાં પ્રાચીન સમયના ગુફાચિત્રો કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો કે ભારતમાં પ્રાચીન સમયના ગુફાચિત્રો મધ્યપ્રદેશના ભીમબેટકા, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરા, બાગ અને અમરાવતીની ગુફાઓમાંથી મળી આવ્યા છે. ચાલો પછી 31મું, બુદ્ધ અંગેની કઈ કઈ બાબતોને પ્રાચીન સમયના ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે? તો કે બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને પ્રાચીન સમયના ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. પછી 32મું છે, હડપ્પીય સભ્યતા સાથે કયા કયા સ્થાપત્યો સંકળાયેલા છે? તો કે હડપ્પીય સભ્યતા સાથે એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમ અને વરસાદી પાણીના પ્રબંધ જેવા સ્થાપત્યો સંકળાયેલા છે. પછી 33મું છે, પ્રાચીન ભારતના ગુફા શિલ્પો ક્યાંથી મળી આવ્યા છે? તો કે પ્રાચીન ભારતના ગુફા શિલ્પો બારની પહાડીઓ, નાસિક, અજંતા ઇલોરા અને અમરાવતીમાંથી મળી આવ્યા છે. પછી 34મું છે, પ્રાચીન ભારતની મૂર્તિકલામાં કઈ બે શૈલીઓ પ્રચલિત હતી? તો કે પ્રાચીન ભારતની મૂર્તિકલામાં ગાંધાર કલા અને મથુર કલા આ બે શૈલી પ્રચલિત હતી. પછી 35મું છે, ગાંધાર શૈલીના નમૂના કયા કયા સ્થળેથી મળી આવ્યા છે? તો કે ગાંધાર શૈલીના નમૂના ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારથી મળી આવ્યા છે. પછી 36મું છે, ગાંધાર શૈલીની બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ક્યાં જોવા મળે છે? તો કે ગાંધાર શૈલીની બુદ્ધની વિશાળ પ્રતિમાઓ બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. પછી 37મું છે, ભારતના પ્રસિદ્ધ સ્તૂપોના નામ જણાવો. તો કે ભારતના પ્રસિદ્ધ સ્તૂપો અશોકનો શાંતિનો સ્તૂપ, લુંબીનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ છે. પછી 38મું છે, કયા કયા ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે? તો કે અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. પછી 19મું છે, વિહાર કોને કહે છે? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓના વસવાટ માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી આ સ્થળોને વિહાર કહે છે. પછી 40મું છે, નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? તો કે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ચીની મુસાફર યુએન સ્વાંગે લીધી હતી. પછી 41મું છે, નાલંદા વિદ્યાપીઠમાં કયા દર્શનશાસ્ત્રો ભણાવાતા? તો કે નાલંદા વિદ્યાપીઠમાં હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રો ભણાવાતા હતા. પછી આગળ આવે છે 42મું, ઇન્ડો ગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કાઓમાં શું શું ઉલ્લેખિત થતું હતું? તો કે ઇન્ડો ગ્રીક રાજાઓના સુવર્ણ સિક્કામાં રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો. પછી 43મું છે, ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે? તો કે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સિક્કાઓ મળી આવ્યા છે. 44મું છે, ચંદ્રગુપ્ત પ્રથમના કેવા સિક્કા મળી આવ્યા છે? તો કે સમુદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના સિક્કા મળી આવ્યા છે. અહીંયા પ્રશ્નમાં ભૂલ લાગે છે અથવા તો અહીંયા જવાબમાં છે, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. ચંદ્રગુપ્ત છે કે સમુદ્રગુપ્તનું પૂછ્યું છે, એ તમારા સ્વાધ્યાય પોથીમાં જોઈ લેજો શું આપેલું છે એ, બરાબર, એ પ્રમાણે જવાબ રાખજો અહીંયા, બરાબર. ચાલો પછી આગળ આવે છે 6, મને ઓળખો. ચાલો એમાં પહેલું છે, મેં પ્રાચીન સમયમાં રામાયણ લખ્યું હતું, તો જવાબ આવશે વાલ્મીકી. પછી બીજું છે, સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ મેં લખ્યો છે, તો જવાબ આવશે અષ્ટાધ્યાયી. ત્રીજું છે, મેં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિની રચના કરેલ છે, તો જવાબ આવશે હરિશેણ. પછી ચોથું છે, મેં હર્ષચરિતમમાં સમ્રાટ હર્ષવર્ધનની પ્રશસ્તિ કરી છે, તો જવાબ આવશે બાણ. પછી પાંચમું છે, મને સિક્કાઓ પર વીણાવાદન કરતો અને વ્યાઘ્ર પરાક્રમ કરતો બતાવાય છે, તો જવાબ આવશે સમુદ્રગુપ્ત. છઠ્ઠું છે, મારી આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, તો જવાબ આવશે સ્તૂપ. ચાલો પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ચાલો એમાં પેલું છે,
વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, તેથી તેને વૈદિક સાહિત્ય પણ કહેવામાં આવે છે. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્યક અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. પછી બીજું છે, લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું તેમ શાના આધારે કહી શકાય? તો કે લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વાળના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. આ પરથી કહી શકાય કે લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. પછી ત્રીજું છે, ચીનનો ભારત સાથેનો વેપારી માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો થયો. કારણ આપો. તો કે ચીનના લોકો વેપાર અર્થે પગપાળા કે ઘોડા પર મુસાફરી કરતા હતા. વેપારીઓ તેમની સાથે રેશમી કાપડ પણ રાખતા હતા. આમાં વેપારી માર્ગે પર વેપારીઓ રેશમ સાથે આવતા હોવાથી તે રેશમ માર્ગ તરીકે જાણીતો થયો. ચોથું છે, મથુરા કલા પર નોંધ લખો. તો કે મથુરા કલા સંપૂર્ણ ભારતીય કલા છે. તેમાં સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ આ કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. પછી પાંચમું છે, સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો કે સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો અને દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુ આ સ્થળે ધ્યાન ધરવા બેસતા. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યમાં ગુફામાં જ હારબંધ, સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. તેનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. છઠ્ઠું છે, ભારત ટેકનિકલ શિક્ષણ અને વિવિધ ઇજનેરી તંત્રોમાં વર્ષો પહેલાં પણ પારંગત હતું એવું શા ઉપરથી કહી શકાય? તો કે મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ કહી શકાય કે આ સમયે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા વગેરે સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી યંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. આ બાબતો પરથી કહી શકાય કે ટેકનિકલ શિક્ષણ અને વિવિધ ઇજનેરી તંત્રોમાં ભારત 4000 વર્ષ પહેલાં પણ પારંગત હતું. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો કે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. જે નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. પછી 8મું છે, જૈન ધર્મના પ્રાચીન સાહિત્ય વિશે જણાવો. તો કે જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને જૈન ધર્મની માહિતી મળે છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. પછી 9મું છે, સંગમ સાહિત્ય વિશે જણાવો. તો કે દક્ષિણ ભારતના એક વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓની વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પગદ્દિકરીમ, મણિ મેખલાઈ ખૂબ જ અગત્યના છે. ચાલો પછી આગળ આવે છે 8મો પ્રશ્ન. એના પ્રશ્નના મુદ્દેસર ઉત્તર આપો. ચાલો એમાં આવે છે પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારતની ખેતી. કે ભારતમાં ખેતીની શરૂઆત પ્રાચીન સમયથી થઈ ગઈ હતી. તે સમયે ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી. હડપ્પા સંસ્કૃતિના હળ આકારના રમકડા પરથી કહી શકાય કે તેઓ હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંથી લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો હશે. તેઓ કુહાડી, કુહાડા, હળના ફણા, દાંતરડું વગેરેથી પરિચિત હતા. ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ જેવા પગલાં લીધા હતા, તથા સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. એ સમયે ઘઉં, જવ, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. પ્રાચીન સમયનું બૌદ્ધ ધર્મ સાહિત્ય. તો કે પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મના સાહિત્યની સાથે બૌદ્ધ અને જૈન ધર્મના સાહિત્યનો પણ વિકાસ થયો હતો.
બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથા, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાંહો અને આર્યમંજીશી શ્રી મૂળકલ્પ પણ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની કજાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ વીરડી, સિદ્ધયમ શબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદીનો પણ બૌદ્ધ ધર્મ સાહિત્યમાં સમાવેશ થાય છે. પછી ત્રીજું છે ટૂંકનોંધ લખો. ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મનું બહારનું હોય તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. આ પ્રકારના સાહિત્યમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિઓ કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનો અર્થશાસ્ત્ર એક કાયદા ગ્રંથ છે. નાટકો અને કાવ્યોમાં ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવીનો ફાળો નોંધપાત્ર છે. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્યની રચના થઈ, જેમાં શિલ્પદીકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. અષ્ટાધ્યાયી પાણિનીના શ્રેષ્ઠ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે. પ્રશસ્તિ કાવ્યનો પણ ગુપ્તકાળમાં વિકાસ થયો, જેમાં હરિસેનની પ્રયાગ પ્રશસ્તિ, વીરસેન સાબાની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ અને બાણની હર્ષચરિતમ મુખ્ય છે. પછી ચોથું છે ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર વિશે જણાવો. તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓનો વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. ભારતનો દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલમાં મળી આવેલ અવશેષોના આધારે કહી શકાય તે બંદર હતું. અહીં સેલકડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મહા મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના અને ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી, અન્ય ચીજોની આયાત થતી. પછી પાંચમું છે ટૂંકનોંધ લખો. ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠ. ગુજરાતમાં 6ઠ્ઠી થી 7મી સદીના શિક્ષણના ધામ તરીકે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. ચીની મુસાફર યુએન સ્વાંગે આ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલાતા. આ વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મચિંતન, જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. વલ્લભી વિદ્યાપીઠ તેની ઉત્તમ શિક્ષણ પ્રણાલીને લીધે વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન. ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. ભારતના ઉત્તર ભાગમાં ગ્રામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ પદ વંશપરંપરાગત રહેતું. ગ્રામભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક રહેતો, જે ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો. તેઓ ગામના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા. જ્યારે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. પછી આગળ આવે છે 7મું. ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતનું નગર જીવન. કે પ્રાચીન સમયના મોટા ભાગના 2500 વર્ષ પહેલાંના શહેરો મહાજનપદોની રાજધાની હતા. તેમના કિલ્લાબંધીથી સુરક્ષિત રખાતા હતા. નગરોમાં વલયકૂપ હતા, જે કૂવા તરીકે ઓળખાતા અને તેમનો ઉપયોગ શૌચાલયની કે કચરાપેટી તરીકે થતો. તે સમયે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ, માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. ઉપરનું વસ્ત્ર વાસ અને નીચેનું વસ્ત્ર નીવી કહેવાતું. ક્યારેક દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા. પછી આવે છે 8મો પ્રશ્ન. ટૂંકનોંધ લખો. પ્રાચીન ભારતની ચિત્રકલા. ભારતમાં સૌથી પ્રાચીન ચિત્રો મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળી આવ્યા છે, જેમાં આદિમાનવે દોરેલા 500થી વધુ ચિત્રો છે. તદુપરાંત અજંતા ઇલોરાની, અમરાવતીની અને બાઘની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલોરાના ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. પછી આવે છે 9મો પ્રશ્ન. પ્રાચીન સમયના વેપાર અને નવા માર્ગો વિશે જણાવો. તો કહે છે કે પ્રાચીન સમયમાં વિદેશો સાથે વેપારમાં ભારત મોખરે હતું.
એ સમયે ભારતનો વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. મરી મસાલા, મણકા, કિંમતી પથ્થરો, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના અને ઇમારતી લાકડાની નિકાસ થતી હતી અને સોના ચાંદી અને સુખ સંબંધના સાધનોની આયાત થતી હતી. ભારતથી સ્થળ માર્ગે વેપાર મધ્ય એશિયા થઈને યુરોપ સુધી થતો હતો. ખંભાત, ભરૂચ, સોપરા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં દરિયાઈ માર્ગે વેપાર થતો હતો. ચીનના કેટલાક લોકો જે માર્ગે રેશમી કાપડ સાથે લઈને પગપાળા કે પશુઓ સાથે વેપાર કરતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. પછી આવે છે 30મો પ્રશ્ન. ટૂંકનો લખો. પ્રાચીન ભારતના સ્થાપત્યો. પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પીય નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો, ગટર આયોજન વગેરેથી થાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્યો, શિલ્પકલા અને સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યો એમાં પહેલું આવે છે ગુફા સ્થાપત્યો. તો કે ગુફા સ્થાપત્યોમાં બારબારની પહાડી, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. પછી આવે છે શિલ્પકલા. તો કે શિલ્પકલામાં મૂર્તિકલાનો વિકાસ ભારતમાં પૂર્ણ રીતે થયો હતો. મૂર્તિકલામાં બે પ્રકારની શૈલીઓ પ્રચલિત હતી. એમાં પહેલું આવે છે ગ્રીક અને ભારતીય કલા શૈલીની સંગમ તરીકે ગાંધાર કલા અને બીજું આવે છે સંપૂર્ણ ભારતીય કલા શૈલી તરીકે મથુરા કલા. પછી આવે છે સ્તૂપો અને વિહારો. તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. જેમાં સ્તૂપો ધ્યાન ધરવા માટે અને ચૈત્યો પ્રાર્થના કરવા માટે હતા, જ્યારે વિહારો જૈન અને બૌદ્ધ સાધુઓને રહેવા માટે હતા. આમ પ્રાચીન ભારતના સ્થાપત્ય ઇજનેરી કલાના શ્રેષ્ઠ નમૂના છે. તેમાં તે સમયનું અદ્ભુત કલા કૌશલ્ય પ્રદર્શિત થાય છે. ચાલો, તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, કારણ કે આમાં બહુ મહેનત થાય છે, એટલે ખાસ તો કોમેન્ટ પણ તમે બધા તમારા અભિપ્રાય પણ જણાવજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ આપણા વિડીયોની લિંક તમે મોકલી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ વિદ્યાર્થી પણ આપણો વિડીયો જોઈને ભણી શકે. બરાબર છે? ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.